મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? આખો દિવસ માણસ બહાર ફરે પણ સાંજે તો ઘરે જ આવે. એમ બધું જ આપણે કુંડળીનું બધું આપી ગયા. આપણા છોટા લોકો તો પોતાની રાશિ જોવાના છે કે ભાઈ મારી રાશિમાં કેવું ફળ મળે અને આજ મારો દાડો કેવો રહે. ચાલો વાત કરીએ મેષ રાશિથી. અલય અક્ષર છે મેષ રાશિના જાતકોના. આજે કેવા દિવસ રહેશે? તો ધંધાકીય ક્ષેત્રની અંદર કોઈ મહત્વના કાર્ય થાય તેવી સંભાવનાઓ દેખાય છે. યાત્રામાં વિઘ્નના યોગ પણ બની શકે છે. જીવનસાથી સાથે થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ છે. મહત્વાકાંક્ષાને પૂરી કરવા માટે સારો અવસર છે. સારો સમય કાઢજો. આજે ખૂબ જ દિવસ તમારો પ્રવર્ત રહેશે. વૃષભ રાશિની વાત કરીએ જેના અક્ષર છે બબુ. તો વૃષભ રાશિવાળા જાતકોને કોઈ પણ પ્રકારના મૂડી રોકાણમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. લાભની સંભાવનાઓ છે. કૌટુંબિક કાર્યની અંદર વિશેષ કોઈ સારા યોગ દેખાઈ રહ્યા છે. આજે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ પણ થાય, પણ યાત્રા કરવાની હોય ત્યારે થોડુંક તણાવભર્યું વાતાવરણ રહી શકે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. મિથુન રાશિની વાત કરીએ. ક છે અને ઘ અક્ષર છે મિથુન રાશિના. વાહન વ્યવહારમાં થોડું સંભાળીને ચાલવું પડશે. કાર્યક્ષેત્રની અંદર સામાન્ય વિઘ્નોની સંભાવનાઓ પણ મિત્રો આજે દેખાઈ રહી છે. રોકાણથી બચવું પડશે. બને ત્યાં સુધી ઓછા રોકાણ બાબતે ચિંતા કરો. બીજી બાબતોમાં ધ્યાન આપો અને માતાના આશીર્વાદ જો મળી જાય ને આજે તો ભયો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે કર્ક રાશિવાળા જાતકો માટે કોઈ પણ કાર્ય સારા હશે તો આજના દિવસ માટે સારો સમય પસાર થશે. તો સારા કાર્યમાં સમય પસાર થાય એવું ધ્યાન રાખો. 3 વસ્તુઓનું ધ્યાન રાખજો. રોગ, ઋણ અને શત્રુ. વિવાદથી બચવાનું રહેશે. રોગ અને ઋણ પ્રત્યે સાવધાની રાખવી પડશે. સામાજિક કાર્યની અંદર કોઈ પ્રવાસની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. સંતાનના કાર્યમાં સારામાં સારી સફળતા આજના દિવસ માટે મળશે કર્ક રાશિના જાતકોને. હવે વાત કરીએ સિંહ રાશિની. અક્ષર જેના મ અને ટ છે તો સિંહ રાશિવાળા જાતકોને ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી પડશે. ચંદ્રબળ આવું સૂચવી રહ્યું છે. કર્મક્ષેત્રની અંદર થોડા પરિવર્તનના યોગ બની રહ્યા છે. પરિવર્તન થોડું જરૂરી છે કારણ કે એકની એક જગ્યાએ એકની એક વસ્તુમાં કામ કરવાથી ક્યારેક તકલીફ પડે, ક્યારેક ટેન્શન રહે. વેપારમાં ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય તો સારા લાભની શક્યતાઓ દેખાય છે. આજે સારા કાર્ય માટે આજે યાત્રાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. કન્યા રાશિ. કોઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના. જીવન સાથી સાથે થોડોક તણાવ રહેશે આજના દિવસ માટે. ખાસ કરી ગુસ્સા ઉપર સંયમ જો રાખશો તો વધારે સારી સફળતા આજના દિવસ માટે મેળવી શકશો. વિવાદના કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો વિશેષ લાભ થાય. એનો મતલબ વિવાદ કરવો એવો જરૂરી નથી, પણ સગા સંબંધીઓ દ્વારા પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ. હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? ર અને ત જેના અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે જો આજની વાત કરવામાં આવે તો જો આપ વેપારી છો તો વેપારમાં સારા લાભની શક્યતાઓ આજે દેખાઈ રહી છે. પ્રિય વ્યક્તિની મુલાકાત આજના દિવસ માટે થાય અને એના દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થાય. વિવાદિત કાર્યો આજે લાભ કરાવડાવશે. બરાબર છે. મૂડી રોકાણ કરવાનું હોય ત્યારે મૂડી રોકાણની અંદર પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને દેખાઈ રહી છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને કુટુંબની અંદર, વેપારની અંદર આ બંને જગ્યાએ ક્યાંક ને ક્યાંક વેપાર ને કુટુંબને ભેગો ન કરો તો મતભેદ થવાની શક્યતાઓ રહેશે. પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થશે. ભાગીદારીવાળા કામકાજ હોય તો આજના દિવસ માટે લાભ મળે. સંતાન પક્ષે ચિંતા કોઈ પણ પ્રકારની હશે તો આજના દિવસ માટે દૂર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ધન રાશિ. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે તો ધન રાશિવાળા જાતકોને કોઈ પણ પરિચય નવા હોય તો આજના દિવસ માટે લાભ કરાવડાવશે. માતૃપક્ષે પણ એક આશીર્વાદ મળશે. આર્થિક મદદની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. વાહન જ્યારે પોતે ચલાવવાનું હોય ત્યારે થોડું ધ્યાનથી ચલાવવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે. સંતાનથી કોઈ સારા સમાચાર મળે આ શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ. મકર રાશિની વાત કરીએ તો ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકોને યાત્રાના સારા યોગ બની રહ્યા છે આજના દિવસ માટે. મતલબ યાત્રા લાભ કરાવડાવશે. કોઈ પણ નવા કામકાજમાં સારા લેણાની સંભાવનાઓ પણ દેખાય છે. વિવાદિત કાર્યની અંદર વિજય મળે તેવી સંભાવનાઓ છે. ખાસ કરી ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય આવા સારા યોગો ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે મકર રાશિના. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે જે વાત કરીએ તો આજે સામાજિક કાર્યની અંદર કોઈ લોકપ્રિયતા મળે, મતલબ માન સન્માન જળવાય તેવી યોગ બની રહ્યા છે. મહેમાન, સ્નેહીજનો સાથેની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવશે. માનસિક શાંતિ મળે. વેપારમાં તો થોડું મધ્યમ દેખાઈ રહ્યું છે. સાચવીને કામકાજ કરજો. મીન રાશિ. દ, ચ, જ અને થ. તો મીન રાશિવાળા જાતકોને કામકાજ કરવાના હોય ત્યારે એવા કામ કરો જે તમને ગમતા હોય. મનગમતા કાર્યમાં રુચિ પણ વધશે અને મજા પણ આવશે. રોગ શત્રુઓ દ્વારા લાભની શક્યતાઓ દેખાય છે. આર્થિક સમસ્યાઓ થોડી હળવી બને આજના દિવસ માટે. કોઈ પણ કાર્ય એવા હોય જે વિવાદિત કાર્ય હોય તો વિવાદિત કાર્યમાં વિજય મળે
પણ એના માટે વિવાદ ઉભા કરવા જરૂરી નથી. આટલું કરશો તો ચોક્કસ આજનો દિવસ તમારા માટે આનંદમય જશે. જય ગણેશ.